નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કેન્દ્રીય વિદ્યાલય ONGC ખાતે નવી શિક્ષક ભરતીની જાહેરાત આવી ગઈ છે। કોઈ પણ પરીક્ષા વગર ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી થવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની પ્રાથમિક માહિતી, કયા વિષયો માટે કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ શું રહેવાનું છે, નિયમો અને તારીખ કઈ છે, વોકિંગ ઇન્ટરવ્યૂ આપવા માટે તમારે કઈ તારીખે જવાનું છે। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આગળ મિત્રો, ભરતીનું સ્થળ છે કેન્દ્રીય વિદ્યાલય ONGC મકરપુરા રોડ, વડોદરા ખાતે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં ઇન્ટરવ્યૂની તારીખ 10/7/2026 રાખવામાં આવેલી છે અને આમાં તમને રજિસ્ટ્રેશનનો સમય 9 થી 10 વાગ્યા સુધીમાં તમારે હાજર થઈ જવાનું રહેશે। હવે મિત્રો, મુખ્ય શિક્ષકોની જગ્યાઓ અને લાયકાતની વાત કરીએ તો PGT એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની, જેમાં વિષયની વાત કરીએ તો હિન્દી, અંગ્રેજી, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, કમ્પ્યુટર સાયન્સ અને આની ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે માસ્ટર ડિગ્રી MScમાં 50% માર્ક સાથે પ્લસ BEd કરેલું હોવું જોઈએ। અને હવે TGTની વાત કરીએ એટલે કે ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચરની, જેમાં વિષયની વાત કરીએ તો હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન। આ પોસ્ટ માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે બેચલર ડિગ્રી 50% માર્ક સાથે પ્લસ સંબંધિત વિષયમાં 3 વર્ષનો અભ્યાસ હોવો જોઈએ। આગળ મિત્રો, પ્રાથમિક અને સ્પેશિયલ એજ્યુકેશનની વાત કરીએ તો PRT એટલે કે પ્રાઇમરી ટીચરની જગ્યા છે, જેમાં તમારી લાયકાત ધોરણ 12 પાસમાં 50% માર્ક્સ પ્લસ તમે BLEd અથવા DLEd અને CTET પેપર 1 પાસ કરેલું હોવું જરૂરી છે। અને બીજી પોસ્ટ છે સ્પેશિયલ એજ્યુકેશન ટીચરની, જેમાં પ્રાથમિક માટે ધોરણ 12 પાસ પ્લસ DLEd સ્પેશિયલ એજ્યુકેશન અને માધ્યમિક માટે ગ્રેજ્યુએટ પ્લસ BLEd સ્પેશિયલ એજ્યુકેશનની લાયકાત ધરાવતા હોવા જોઈએ। આગળ મિત્રો, ટેકનોલોજી અને વેલફેર સ્ટાફની વાત કરીએ તો કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરમાં BE, BTech અને તમે BCA, MCA અથવા MSc, BSc, CS કરેલું હોય તો તમે અહીં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકો છો। પછી ગાઈડલાઇન્સ કન્ટ્રોલરની BAમાં BSc ફિઝિકોલોજી, ડિપ્લોમા ઇન કન્સલ્ટન્સિંગ અને 1 વર્ષનો તમે અનુભવ ધરાવતા હોવા જોઈએ। જ્યારે સ્ટાફ નર્સમાં ડિપ્લોમા ઇન નર્સિંગ, GNM અથવા BSc નર્સિંગ તમે કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકો છો। આગળ મિત્રો, કલા, રમતગમત અને યોગ શિક્ષકની વાત કરીએ તો ભરતનાટ્યમ, કુચીપુડી માટે ધોરણ 12 પાસમાં 50% અથવા ડાન્સમાં ડિગ્રી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। અને આગળ મિત્રો, સ્પોર્ટ કોચની વાત કરીએ તો BPEd અને BPEd 50% માર્ક સાથે પાસ કરેલું હોવું જોઈએ। યોગા ટીચરની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન પ્લસ યોગામાં ડિગ્રી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। અને મ્યુઝિકલની વાત કરીએ તો જેમાં તમે ધોરણ 12 પાસમાં 50% અથવા તો સંગીતમાં ડિગ્રી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। આગળ મિત્રો, ખાસ નોંધ અને છૂટછાટની વાત કરીએ તો CTETમાં મોટી છૂટછાટ મળશે। જો CTET પાસ કરેલા ઉમેદવારો હાજર નહીં હોય તો CTET વગરના પણ યોગ્ય અને લાયક ઉમેદવારોની પસંદગી KVSના નિયમો અનુસાર થઈ શકશે। બંને ભાષા હિન્દી અને અંગ્રેજીમાં ભણાવવાની ક્ષમતા તમારી પાસે હોવી જરૂરી છે। હવે મિત્રો, ઇન્ટરવ્યૂમાં તમારે સાથે શું લઈ જવાનું છે તેની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી
મળતી રહે। મિત્રો, તમારે સંપૂર્ણ ભરેલું આવેદનપત્ર, તમામ લાયકાતના અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લઈ જવાના રહેશે। મિત્રો, ઇન્ટરવ્યૂનું સ્થળ, તારીખ અને સમય ખાસ નોંધી લેજો। કેન્દ્રીય વિદ્યાલય ONGC મકરપુરા રોડ, વડોદરા। ઇન્ટરવ્યૂની તારીખ 10/7/2026 અને રજિસ્ટ્રેશનનો સમય 9 થી 10 વાગ્યા સુધીમાં તમારે હાજર થઈ જવાનું રહેશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।